फाटीने एक ऐसी फिल्म है जो मनोरंजन के साथ नवीनता का मिश्रण है। गुजराती सिनेमा को और अधिक गौरवशाली बनाना। हॉरर कॉमेडी गुजराती फिल्म फाटीने का बेसब्री से पड़ती सी ट्रेलर अहमदाबाद में एक भव्य कार्यक्रम में लॉन्च किया गया। फिल्म के कलाकारों, क्रू, मीडिया मित्रों और गुजराती फिल्म जगत की प्रमुख हस्तियों की उपस्थिति से खसाखस भरे ऑडिटोरियम का माहौल फिल्म के प्रति उत्साह को बयां करता है। जब ट्रेलर को बड़े पर्दे पर दिखाया गया तो दर्शकों की ओर से इतनी जबरदस्त प्रतिक्रिया मिली कि रोंगटे खड़े कर देने वाले हॉरर और पेट में मरोड़ पैदा करने वाली कॉमेडी के दमदार संयोजन के कारण दर्शकों के चेहरे पर तनाव की रेखाएं साफ देखी जा सकती थी। हंसी से भरपूर हर पंच लाइन दर्शकों को हंसा रही थी। I am scared. મને બહુ જ ડર લાગે છે. I saw a very bad dream. તમે મને લેવા આવતા હતા અને સડનલી એક ડેવિલ આવ્યો અને તમને ઉપાડીને લઈ ગયો. ગાઓ ગાઓ আমি যে তোমার ફિલ્મ ફાટીને મને જ્યારે અમારા ડિરેક્ટર ફૈઝલભાઈએ આ ઓફર કરી ત્યાં સુધી મેં એક બ્રેક લીધો હતો અને 10 વર્ષ પછી મેં પહેલાં જે કેમેરો ફેસ કર્યો એ આ ફિલ્મ છે ફાટીને. કેમિયો કર્યો છે, હેતુજીની વાઈફનો રોલ કર્યો છે અને બહુ મજા આવી. અને હું મારી જાતને ખુશનસીબ એટલે માનું છું કે આ એક અનોખી અદ્ભુત ફિલ્મ જેનો હું હિસ્સો છું, જે પ્રથમવાર ગુજરાતી સિનેમામાં થવા જઈ રહ્યું છે. એ બધું પહેલી વાર છે ને એ ફિલ્મનો હું હિસ્સો છું. બધા જનરલી પૂછતા હોય છે કે ગુજરાતી ફિલ્મ હિન્દી ફિલ્મ જેવી કેમ નથી હોતી, તો આ ફિલ્મ એ સવાલનો જવાબ છે કે આવી અમારી ગુજરાતી ટેકનિકલી સાઉન્ડ મોર એડવાન્સ્ડ, વાર્તા એની બહુ જ સરસ, ઇમોશન્સ છે, એક આંખથી હસાવશે, એક આંખથી રડાવશે, એવી અમે આ ફિલ્મ ફાટીને લઈને આવ્યા છીએ. સો પ્લીઝ ગો એન્ડ વોચ ઓન 31st જાન્યુઆરી ફાટીને. જાન્યુઆરીએ અમારી ફિલ્મ આવી રહી છે ફાટીને, અલગ કન્ટેન્ટ સાથે. આખું હોરર, કોમેડી, ઇમોશન, રોલર કોસ્ટર રાઈડ કહેવાય. બધી જ પ્રકારના ઇમોશન સાથે તમે આખા ફેમિલી સહિત 5 વર્ષથી લઈને તમે 100 વર્ષના જેટલા પણ વ્યક્તિઓ ઘરના છે બધાને લઈને પિક્ચર જોવા જાઓ. ખૂબ મજા આવશે, કારણ કે ટેકનિકલી બહુ હાઈફાઈ છે. હિન્દીમાં જે રીતના પ્રયોગો થતા હોય છે ટેકનિકલી, એ બધા જ આ ફિલ્મની અંદર પ્રથમવાર ગુજરાતી ફિલ્મમાં થઈ રહ્યા છે. એટલે મને ખાતરી છે જે પ્રકારનું અમે લોકોએ મહેનત કરી છે, પછી એ હું હોઉં કે સ્મિત પંડ્યા હોય કે હેમેન્દ્ર ત્રિવેદી હોય કે આકાશ ઝાલા હોય કે મોનાથીબા કનોડિયા હોય કે પછી ચેતન દહિયા હોય, બધાએ મળીને ખૂબ મહેનત કરી છે. અને એ જેટલી મહેનત છે એ બધી લેખે લાગી છે અમારા હિસાબે. એટલે મને લાગે છે કે આ ફિલ્મ બહુ જ એન્ટરટેન કરશે, સખત રીતનું એન્ટરટેન કરશે, એ મારી ખાતરી છે. સર, આ ફિલ્મ હોરર સાથે શું મેસેજ આપવા માંગી રહી છે? પ્રેમનો, સંબંધ અને પ્રેમ એક એવી વાત છે કે જેના થકી મનુષ્ય જે પણ છે એ જીવી શકે છે. અને બહુ જ સ્ટ્રોંગ મેસેજ સાથેની આ ફિલ્મ છે, પણ ભરપૂર એન્ટરટેનમેન્ટ છે આની અંદર. તમારી ફિલ્મમાં ઇમેજ એઝ એ સિરિયસ એક્ટરની આ એક કોમેડી ટાઈપનો રોલ છે, તો એમાં શું? ફિલ્મમાં હું સિરિયસ જ છું, સિચ્યુએશન કોમેડી થાય છે. હું તો ભરપૂર સિરિયસ છું. હું તો જે પ્રકારનો મારી ઇમેજ છે એ પ્રકારનો જ મેં તો પરફોર્મ કર્યું છે. પણ આજુબાજુ જે પણ ઘટનાઓ ઘટે છે ને એ બધી એટલી કોમેડી છે ને, એમાંય સ્મિત પંડ્યા સાથે હોય ને એટલે ભાઈ કંઈ પેલું સિરિયસ રહે જ નહીં, બધું મસ્તી ધમાલ જ થાય.